ચડી જાય નહીં જાય જો સડી ગયો હવે કમ્પ્લેટ એને હવે સડી ગયો કાલ મહાકાલ હર હર મહાદેવ હાલી ગાડી એવાર ના કહો મહાકાલ છે ને મહાકાલ અતિ સુંદર બાહુબલી આ શો માંથી હાલતા થયા આ શો માંથી અગરબત્તીઓ કરે ભાઈ મહાકાલ ને જો હર હર મહાદેવ ધ્યાન રાખજે हमारी जान से आ दीकराओ थी विशेष हालवा दो अमीरभाई हालवा दो नहीं भराय दौड़ा अडे ने એટલે हालवा दो जावा दे दौड़ा नटता दे पकड़ी राख्या हमारे सरदार पाछड़ बैठा મહાદેવ મહાદેવ ધ્યાન રાખે ત્યાં કાર્યો ઠાકોર અને આપણે નંબર આપ્યો અહીંથી ઇજ્જત પણ ઘણી આપી નંબર તો પહેલો હતો પણ એનું દુઃખ છે પણ કાંઈ વાંધો નહીં આપણે ભગવાન દેશે એને ભગવાન દેશે પછી અમારા ડૉક્ટર વડોદરા સાહેબ બોલો ડૉક્ટર સુંડાવદરા ગામ નામ જયેશ ગામ ભૂમિયાવદર મોબાઈલ નંબર બોલો મોબાઈલ નંબર 6351607045 ઢોરના ડોક્ટર છે કેનું કામ કરો ઢોરમાં ગાય ભેંસ ઘોડા બધાય કૂતરો મીંદડા બધાય પછી અમારે લવારિયા સાહેબ નંબર બોલ ડોક્ટર 6351607045 ભૂમિયાવદરના મારે બાજુના પછી આ કોરા હિંગડાનું કામ કર્યા વસમારે મોહન આ બરજુના શિંગડા હમા કરે ખરીયું કરે નંબર બોલ 99095594 પછી અમારે હાર્દિકભાઈ પટેલ ગાડાવાળા આપણે ગાડાનો જે ઘુમરો માર્યો એ ગાડાના ડ્રાઈવર છે એ તો ગાડું ટ્રસ્ટનું હોય તો તમારા ટ્રસ્ટના નંબર બોલો 8140991411 બહુ સહાય કરી અમને મદદ પણ એવી કરી મહાકાલ અતિ સુંદર ને બાહુબલીને સંભાળવામાં બધાએ પછી આપણું નામ પ્રિયજીત રાજપૂત ગામ સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગરના મને ફોન કરીને આવ્યો ઘોડીઓના શોખીને ગીર ગાયના કાંકરેજના અને 4 દીથિયાનો ત્યાં આપણે ત્યાં કેપ ઉપર મચ્છર કરડાવીને હૂતો હતો હું ભાગી ગયો તો માલિક હતો એક દી પણ કે રમભાઈ મદદ કરી અને પાણી ભરવામાં ધમારવામાં ક્યાંય છોડવામાં એવી સેવા કરી કે મારા દીકરાને ભાઈ પણ ન કરે એવી પછી અમારે લાલભાઈ જામનગરથી લાલભાઈ બોલો નામ જયસુખભાઈ પ્રેમ લાલાભાઈથી ઓળખાય પછી લાલાભાઈ ને આપણે 2 વર્ષ પહેલાં વાછડીયું દીધી લઈને કચ્છમાંથી તો આપણે પછી ભૂલી ગયા હતા લાલભાઈ આવીને કીધું હું લાલભાઈ રામભાઈ મેં કીધું ભાઈ ઓળખતા છે તો કે ઓલી 6 વાછડીયું કચ્છમાં લઈને મને દીધી એ લાલભાઈ અરે તારી ભલી થાય ભાઈ લાલભાઈ ખૂટ લઈને આવ્યા હતા તો લાલભાઈ ખૂટનો નંબર ના આવ્યો તો અફસોસ હા તમારો ખૂટનો નંબર આવે મેં નહોતો કારણ કે મહાકાલનો જો ત્રીજો આવ્યો હોય તો તમારું તો નામ જ નહોતું પછી અમારે જારો તમારું નામ મારું નામ કેવલ ભેટા કેવલભાઈ ભેટા ક્યાં રહ્યો કેવલભાઈ અત્યારે રાજકોટનું મૂળ આપણે કરડીપુર ગામ આપણું રાજકોટના હે અત્યારે રહીએ પછી આપણે ઓલો વિડીયો મૂક્યો હતો ને કે મસર કરડે
એટલે કેવલભાઈ ભેડા પંખો લઈને અહીં દઈ ગયા કે અમારે આંગળે આવ્યા મહાકાલ મહાકાલ ને થોડો બાહુબલી અતિ સુંદર અને એને મસર કરડે તો હું પંખો લઈને આવું દઈ જાય. એટલે મેં ના પાડ્યું તો કે અરે ના. પછી મેં કીધું તમારા નંબર આપો. એ 2 વર્ષ 4 વર્ષથી કેટલા વર્ષ આપણે 4 વર્ષથી વિડીયા જોવે એટલે આવ્યા, નકર નંબર ય નહોતા અને પંખો દઈ ગયા. પછી અટાણે બોલ્યા કે ના તમે પંખો આપ્યો એનો આભાર, અમારી ઇજ્જત કરી, અમે તો જંગલી માણા અને અમારી ઇજ્જત કરી પંખો દઈ ગયા એ આભાર, તમે લઈ જાઓ, લેવા નતા આવતા. મેં કીધું ના પંખો લઈ જાઓ. એને કહો પંખો લઈ જાઓ. પછી તમારું નામ હાર્દિક માર્ગીસ, કયું ગામ? જુનાગઢ છાપડા. એની એવી મદદ કરી કારણ કે આ તો કાંકરેજ છે, કાંકરેજ ગાયું અને અમે સિસોદિયા બધા જંગલી, એટલે કંઈ અમારા મગજ છટકી જાય કાંઈ નક્કી ન હોય, એટલે પકડવા માટે ધમારવા માટે ડૉક્ટરોને બધી મદદ પણ ઘણી કરી બધાએ. પછી હજી નામ બોલો. મારું નામ અનિલભાઈ ઘનશ્યામભાઈ માને, રહેવાનું જુનાગઢ. હું છેલ્લા 4 વર્ષથી રામભાઈના વિડીયો જોઉં છું અને ઘણો આનંદ આવે છે. એટલે આ મારો પ્રેમ ખેંચાઈ આવ્યો છે રામભાઈ માટે કે હું મદદ માટે આવ્યો, અહીંયા બેઠો, મને આનંદ લીધો, ઘણો મજા. પાણી ભરી આવે મહાકાલે, પાણી આ ઢોર નાખ્યું તો પાછો ગોટ ડોલું ભરી આવ્યો. હું ત્યાં બેઠો હતો કારણ કે હું તો ઇન્ટરવ્યુમાંથી જ પાછો નહોતો આવતો, એટલા હાથ બેહાડી દીધા અને બધાય માણા મહાકાલ પાસે જાઓ. હા, અને પછી મારો હાથ બેહી ગયો એટલે મારો ભાઈ મને ફોન પણ હમણાં 2-5 દી ન કરતા. તમને કોઈને દુઃખ લાગતું હોય તો હાથ જોડીને મારી નમ્ર અપીલ છે, રિક્વેસ્ટ છે. હું વાત નથી કરી શકું, આમ ધરાર બોલું ગોળિયું ખાઈ એને કે ગોળિયું આને ફેમસ કર્યા. પછી અમારે ભૈલુભાઈ હે ખંભારિયાથી. બોલો ભૈલુભાઈ. ભાટિયાથી. રાજકોટ જ રહું. મારા રામભાઈ પરમ મિત્ર છે, વર્ષો થયા, 15 વર્ષ થયા. હાલો અમે બધું ભરાય 15 વર્ષ થયા. બાહુબલી મહાકાલ ને અતિ સુંદર ને મદદ કરવાય. પછી અમારે સુરત થી. બોલો. મહેશભાઈ આહિર સુરત થી આપણા ભાઈબંધે પરમ મિત્ર. લાગે તો વીરપન ચંદન સોર જેવા, પણ જોઈ લ્યો લાગે કે ન લાગે તમે કેજો. આપણા ભાઈબંધ વીરપન જેવા જ સ્પેશિયલ એવા જોન ડુપ્લિકેટમાં પકડાઈ જાવ. આપણે એમ મને એમ જ લાગે વિડીયો કોલ કરે તા કે વીરપન નો આવ્યો, પણ વરે ઓહાણ આવે કે તો મરી ગયો એને કે વીરપન. એટલે આપણે પરમ મિત્ર. અને આજ 5 વાગ્યામાં આવીને ફોન કર્યો તો હું 5 વાગે બોલી જ નતો થઈ ગયો એના સાંભો. પછી ધરાર બોલ્યો કે મહેશભાઈ મારો હાથ ઉકાઈ ગયો, બે બોલી ન થકતો. 89 નંબરમાં તમે જાઓ, ત્યાં મહાકાલ છે ને હું હાર્દિકભાઈ ડોડિયાની વાડીએ હાથ બેસી ગયો એટલે હુવા ભાગી ગયો. તમે ત્યાં જાઓ એટલે અહીં 5 વાગે આવી અટાણા લગન. એની એમ જ માન્યું કે મહાકાલને અતિ સુંદર અને બાહુબલી મહારાજ છે. અને છેડા પણ એવરીએ વિડીયો બનાવવાનો પરવાર નથી, મોબાઈલ ખિસ્સામાં હતો, નગર મારે વાહે વયા આવ્યા એવરીએ છેડા. તો બધાને થેન્ક યુ, આભાર. અને હવે અમે બળદું ચડાવવા જઈએ ઓલા ટ્રસ્ટના ગાર્ડન. હાલો આપણે ચડાવી આવીએ, ત્યાં જરાક વિડીયો બતાવશું બળદ. હા, લાલભાઈ નો ખૂટીએ એટલા હે. એમાં છેલ્લે તો અમારા નંબરવાળા અમે છેલ્લા રહ્યા ના, તમને તો ગાંડા કરી નાખ્યા હતા પબ્લિકે. છેલ્લે આખર મેં બધાને 2 હાથ જોડી નમ્ર અપીલ કરી કે તમે તમારે ઘેર જાઓ. આ મારા બુલ છે, મારા દીકરાઓથી વિશેષ છે, અને તમે બધા જાઓ. હું તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરું. ઓછામાં ઓછા 500 માણા હતા. હાથ જોડીને રિક્વેસ્ટ કર્યું કે અમારા દીકરાઓથી મારે વિશેષ છે, તમે બધા ઊભી અને ગોકેનું કરશો તો આ જનાવર છે લગાડી દઈએ તમને, અમને નહીં મારે, પણ તમે વયા જાઓ, તમને રિક્વેસ્ટ છે. પછી તોય પબ્લિક સમજી 500માંથી 400 વયા ગયા. હોતાનો ગા હો પછી ખીચકાઈને કાઢ્યા. તોય છેલ્લે 50 તો રહ્યા જ કે ના અમારે તમે સડાવો જો. મેં કીધું સારું, પણ મહાકાલ એવરીએ સડ્યા કે કદાચ પ્લેનમાં સડાવો હોય તો સડી જાય, મારે વાહે વયો આવે. મહાકાલ સીડ્યો એટલે અતિ સુંદર આવી, અને અતિ સુંદર આવી એટલે વાહે બાહુબલી પણ આવી ગયો. એટલે જો અહીં જમવાનું હતું, હજી જમવાનું ચાલુ છે. અને અમે ટ્રસ્ટનું ગાડું છે ને ચડાવવા રિંગ છે. જિંદગીભર યાદ રાખશું કે અમને 3જો નંબર આપ્યો પહેલાંની જગ્યાએ, એટલે યાદ પણ રાખશું. દુઃખ પણ થાય. અને આપણે તો અહીં આવ્યા જ બેસ્ટ હતું, કામ કર્યું જબરજસ્ત, પણ જજિંગ જબરજસ્ત ન થયું, એનું દુઃખ છે.
ઘણા ગયા. અમારા લાલભાઈએ કેમ કીધું કે મારા ખૂટનો જ નંબર આવે એમ નહોતો, અને અહીં આવ્યા જ બસ. અમારા ત્યાં નંબર હતા જ ન દીધા. દુઃખ પણ હાલે, ભગવાન ભિખારી ન હોય, અમે હોય એટલે એ જોશે. એ તો એને ભગવાન જોવે. ખોટું કર્યું હોય એને નડે. જેનીએ કર્યું હોય મેં કર્યું હોય મને જ નહીં, તમે કર્યું હોય તમને નડે. તો એવું હે ભાઈ. હવે અમે ભરત ચડાવશું એટલે બતાવીએ. જો અહીં ઊભા કાંકરેજ નામ તો શું હોય? હું ત્યાં ગાડીઓ લઈને નીકળ્યો હતો, એ તમને ખબર છે. રામ લખન કહેતા હતા. હજી પબ્લિકને ટ્રાફિક એવી છે. જો આ બધા ગીર ભાગી ગયા. અમે વાટ જોતા હતા. હવે છેલ્લે આ બરધું છે અને લાલભાઈના ખૂટ છે, એને ચડાવવા અમે જાશું. અમે રોકાણ આપણા તો અહીંથી રવાના થઈ ગયા. એની ભગવાન રક્ષા કરે. ગાડીની, મહાકાલની, અતિ સુંદરની, બાહુબલીની, અમારા સરદારની, અમારા ડ્રાઈવરની કાંઈ ન થાય ને. જો અહીંયા ઊભા યારના કે અમે આને ચડાવવા ભાઈ એના સેટારીઓ એને અહીંયા ઊભા. હમણાં આને કેશોદ રવાના કરવાના છે ગાડું, અને ગાડી આવી ગઈ સેટારીઓ. એટલે આ પણ સહી સલામત ચડે જાય અને હમણાં ચડાવી દઈએ. અને મદદ કરવાની છે. પટેલભાઈ એકલા છે. આ જો પબ્લિક આવે. હવે તમે બધા જાઓ, ઘરે જાઓ. હવે અંધારામાં ન જોવાય. જાઓ મારો ભાઈ, જાઓ. અમારે હવે બધા બેન ભાગો. તમને રિક્વેસ્ટ છે, આ ભડકી જાય ના તો સડે નહીં ગાડીમાં. બેન ભાગી જાઓ. છોકરાઓ, નાના છોકરાઓને નાગા, જંગલી માણસ, જંગલી બળદ એટલે લગાડી દે. તમે રિક્વેસ્ટ છે બધા હવે જાઓ. અમારે એને સડાવવાના, લોડ કરવાના. જય માતાજી. અમે જો લાલભાઈનો ખૂટ સડે. હવે એને અમારે જામનગર વાળાનો ચડાવીએ. જો ખેંચજો. વાહ. હવે એને વાંટ લાકડી તક દો. જોઈ લે સડી ગયો હવાજ. ક્યાંક લાલભાઈ હાંભા ઊભા. જો બીતાય નાથ. જોઈ લે ને વસીમાં ઊભા. કાંકરેજ વાળા જ હિંમત કરે, અને કાંકરેજ જ નહીં, ઈમાનદારી જોઈ લે. એવડી હાકડમાં અમારે લાલભાઈ ઊભા. નગર એક ઓખલ મારે ને તો આપણે કારજા કાઢના. એને દવાખાનામાં દાખલ થાય ને બસ. જો હોય તો નાખવું જ જોઈએ. જો ભાગી આવ્યો. ને બીક લાગે હિંમત વાળા, અને ત્યાં નકર હાકડી એવી હોય. જોઈ લ્યો. નામ કાવું એનું લાલભાઈ? મધરિયો નામ છે. મેં આને 2 વર્ષ પહેલાં વાછડી દીધી હતી લાલભાઈને. તો ભૂલાઈ ગયું. તો લાલભાઈ આવીને કીધું કે રામભાઈ કે લાલભાઈ બોલો પાછો વળી જાય. પાછો વળી જાવ. ટૂંકો બાંધવાની જરૂર છે. જો પાછો વળી ગયો. તમે લાંબો ભાઈ. શું કરવા દો? હિંગડો હવે ટૂંકો બાંધો. હવે અહીં આ દોરડા બાંધ્યો. અહીં નાડો બાંધ્યો. ઠેકડો નહીં. ગરવા હું આપા, છોડો આપા. લાલભાઈ કેબિન માં વયા જાવ. હાલ તો વિડીયો જો આ લાલભાઈ નો હોય. આમ તો હોજો. હાલ લાલભાઈ કેબિન ઉપર નીચે બાંધજો. એમ લાલભાઈ પણ હિંમત વાળા. અને એમ તો કાંકરેજ માલિકને ન બોલાવે, પણ હિંગડા કદાચ મારે ને તો હું ભાલા જેવા. હા જરા કટાડે ને તો આપણા કાર્ય હું જઈએ. આવા નો રખાયો લાલભાઈ. અને બુઠા કરાવ નહીં ખાવ તો આ ભેરો તું તો લવાર્યો. અરે આ કાપે નાખવાની જરૂર. કાપે ને બુંધા કરી નાખાય. કોક દીક તમણી મારે કે ગાયની મારે કે કોકની તો હું હરવા કાઢે. હજી બારણે બાંધી દેવાય ને લાલભાઈ. કામ કરે ત્યાં બેઠા યાર જોખમમાં. વાં બારોબાર થી બારણે બાંધે ને. અરે બહાર કાંઈ ન કરે. આથી આ બાંધી થાય. આ કડામાં તો આવરી ભરવો ન કરે. આ બોલાવે ને પણ એવડો ભરવો ન કરાય. તો એનો એ છોડીને મને આપો. જોઈ લો લાલભાઈ ગજબ હિંમત વાળા. ત્યાં બેહીને બોલો. હા બાંધે બાંધે બેઠો. હું બીયું એમ તો જો કે ન બોલાવે. એમ તો ઈમાનદારી એની જબરજસ્ત હોય કે માલિક માટે તો જાન પણ દે દે. જાન લઈ લે કોકને. એને લઈ લે.
પણ તોય આપણે એવડું પ્રાણી ચડાવતા હોય તો ફાર લાગે. જો હું મહાકાલને લઈને આઈસરમાં સીડ્યો, પણ મહાકાલ તો હોજો અને આઈસરમાં જગ્યા ઘણી. આ ઠેકડો મારીએ વાવી નો લાગે. ઊભો આવી એ ન બોલે. હવે પૂરું. ના ના હવે કાંઈ નહીં કરે, ઊભો જાય. ચાલો ભાઈ, હવે અમે પણ નહીં કરીએ, થાકી ગયા. આ જમીનનો, રાજકોટનો, ઓર્ગેનાઇઝરનો અને બધાય પબ્લિકનો ને બધાયનો આભાર. આ છેલ્લો વિડીયો હોય હવે આપણો અહીંનો. પછી પાછો પરવા બનાવશું, એને પરવા આવશું, શો કરશે, પરવાય કરવાના હે. હજી ઘણા બધા જોવા આવે, હજી જોવા સિટી વાળા આવે કે જંગલીઓ આવ્યા તે જંગલીઓને જોવા આવે. ક્યાં રહ્યો ભાઈ? આ બેન ભેરા એના બેન ને આવ્યા જોવા કે જંગલીઓ શું કરે. ક્યાં રહ્યો? રાજકોટ. આમ કેવું ગામ? હે, રણછોડ નગરમાં. રણછોડ. આમ મૂળ ક્યાંનું? મૂળ જામનગર બાજુ વડ પાચસરા. આ જામનગરનો હે ખૂટ. તો કેવા લાગ્યા અમારા ખૂટું ને અમે? સરસ હો. તમે રહીએ તમે ન રહી શકીએ, પણ અમે તો અહીં બીએ ભાગીએ ને ભડકીએ ને. તમે એવા થઈ ગયા સિટીના. અમે માણા દેખીને ભાગીએ. બેન કેવી મજા આવે? મજા આવી ખૂટું જોવાની. જો છોકરા બે દીકરા લાગે કેવા આપણે જ્ઞાતિએ પ્રજાપતિ. લ્યો, આ તો આપણા બ્રહ્માના દીકરા નીકળ્યા, ગુરુના ગુરુ. તો મજા આવી અમારા ઢોર જોવાની. અમે તો તમારે તો નહીં હોય. અહીં હું સર્વિસ કરો? આઈટીનું કામ. તો ઘણા મોટા માણસ બંગલામાં રહેતા હોય. એવા નહીં, તમે તો બંગલાવાળા હોય. અમે તો જંગલીયું હોય ને બંગલાવાળા હોય ભાઈ. પ્રજાપતિ મોટા મોટા બંગલા હોય અહીં તો. કાલે આવજો, પોરબંદર આવો ને તો આવજો. ને આ બુલ પણ જામનગરનો હોય. એ મારે. હા, એમ નામ કામરાજભાઈ? હે, મધરિયો. આ છેલ્લો ખૂટ હે. હવે કોઈ ખૂટ નથી, બધા ભાગતા બધા. હવે ગીરમાં હે. હાલો હવે વડોદરા સાહેબ, હાલો અમારે ડૉક્ટર ભાઈ કેવા, વડોદરા નહીં કેવા ડૉક્ટર? સુંડાવદરા, ભૂમિયાવદરા ના. જય માતાજી. હાલો.